અહીંયા જોડાયેલા છે દીપિકા, જે પરિસ્થિતિ સામે આવી છે આ વિસ્તારની ગાડીઓના પણ અડધા પૈડા પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે અને હજી પણ વરસાદનું એલર્ટ છે। હજી 1 થી 1.5 કલાક આ જ પ્રકારનો ધોધમાર વરસાદ આપણને શહેરમાં જોવા મળી શકે છે। હેતવી 1 થી 1.5 કલાકનો હજુ પણ વરસાદ જો પડશે તો અમદાવાદ શહેર આખું પાણીમાં ડૂબી જશે। વંદે માતરમ રોડ ઉપર આપ મારી પાછળ જોઈ રહ્યા છો જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। વંદે માતરમ રોડ ઉપર કોઈ પણ વ્યક્તિ આગળ નથી જઈ શકતું અને જે આગળ જશે તો તે આજે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આખો રોડ છે તે પાણી થઈ ચૂક્યો છે। સેવી સ્વરાજ, ગોદરેજ ગાર્ડન સિટી, સોલા, ડમરૂ સર્કલથી લઈને તમામ વિસ્તારની અંદર પાણી છે ત્યાં સુધી કે બસ 4 રસ્તા ઉપર જ રોકી દેવામાં આવ્યું છે જેથી કરીને લોકો છે તે પાણીમાંથી પસાર થાય તો તેને ધ્યાન પડે અને સાથે જ બસ રોકવાને કારણે લોકો છે એલર્ટ પણ જોવા મળી રહ્યા છે। બીજી તરફ 3 બસ છે તે વંદે માતરમ 4 રસ્તા પર બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે આગળ જો બસ જશે તો બસ પાણીમાં ફસાઈ જશે તેવી પરિસ્થિતિ છે તેવું કંડક્ટરનું કહેવું છે। બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે પાણીમાં લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક લોકો છે તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે કારણ કે અહીં પરિસ્થિતિ એ પ્રકારની છે કે લોકો છે તે આ પાણીમાંથી પસાર જ્યારે થાય ત્યારે વાહનો બંધ થઈ જાય અને આ વાહનો બંધ થવાની પરિસ્થિતિને કારણે દરેક વ્યક્તિ છે તે ખાસ કરીને પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। તેમને એવું લાગે છે કે આગળ પાણી ઓછું હશે પરંતુ જ્યારે આગળ વધે ત્યારે સૌથી વધારે પાણી ભરાયેલા જોવા મળે છે। વંદે માતરમ વિસ્તારની અંદર પાણી ખાસ કરીને આટલું બધું જોવા મળે છે જેને કારણે સ્થાનિક લોકો પણ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને અન્ય લોકોને મદદ કરવા માટે રોડ પર તેઓ ઉતર્યા છે। બિલકુલ દીપિકા, આ પહેલાની પરિસ્થિતિ નથી। છેલ્લા ઘણા વર્ષોથી આપણે આ જ પરિસ્થિતિ જોઈ રહ્યા છે। ઘણા એવા વિસ્તાર છે, પોશ વિસ્તાર, જેનો વિકાસ થયો, નવા રોડ બન્યા છતાં પણ આપણે આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા પાણી ભરાવાની જોઈ રહ્યા છે અને હજી પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ મુશળધાર વરસાદ તો વરસી રહ્યો છે અને હજુ પણ 1.5-2 કલાકનું એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ 1.5-2 કલાક અતિ ભારે વરસાદના અમદાવાદ શહેરના અને પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિના બિલકુલથી કહી શકાય। અહીં આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકો રોડ પર ઉતર્યા છે। કેટલી ગાડી ફસાઈ, કેટલા વાહનો ફસાયા કાકા? જેટલી બંધ થઈ ગઈ જો ના બધા ઉભા છે બંધ વાળા। તમે અહીંયા જ રહો છો? હર સાલ મામલો એવો હર સાલ અહીં જગતપુર દર વખતે અહીંયા ભરાય દર વખતે અહીંથી ઠેઠ વિશ્વકર્મા મંદિર સુધી ભરાય। પાણી એકથી નિકાલ થવાનો કોઈ સમસ્યા કોઈ સમાધાન જ નથી? કોઈ નથી। 8-10 દિવસે નીકળે એમ પાણી દર વર્ષે તો દર વખતે અહીં પાણી આ પ્રકારનું ભરાય છે। જેવો વધારે વરસાદ પડ્યો કે તરત જ વંદે માતરમ રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। વંદે માતરમથી લઈને ખાસ કરીને કહી શકાય કે ચાંદલોડિયા બ્રિજ સુધી આ પ્રકારની પરિસ્થિતિ છે અને ગળા ડબાડૂબ લોકો છે તે પાણીમાંથી પસાર થવા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે કોર્નર ઉપર પણ ક્યાંય પાણી જવા। બિલકુલ દીપિકા, આપની પાસે આવીશું અને વધુ માહિતી મેળવીશું। અજીત મેલથી અમારી સાથે સંવાદદાતા પ્રણવ પણ અહીંયા જોડાયેલા છે। પ્રણવ, આ વિસ્તારમાં પણ જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કેવી પરિસ્થિતિ છે? પાણી કયા કયા વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે? જી પ્રણવ। બિલકુલ, તો અજીત મેલ વિસ્તારથી અમારી સાથે સંવાદદાતા પ્રણવ। અજીત મિલના આપ જોઈ શકો છો કઈ રીતના પાણી છે તે ભરાયા છે। કદાચ કમર સુધી આ પાણી છે તે હાલ જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ હું આપને જે બતાવી રહ્યો છું કે અજીત મિલના જે મુખ્ય જે બ્રિજ છે તે નીચેના દ્રશ્યો બતાવી રહ્યો છું આપને કે કઈ રીતનું પાણી છે તે હાલ અહીં ભરાઈ રહ્યું છે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। આ તમામ જે મોટા વાહનો છે, નાના વાહનો છે તે પાણીમાં ગરકાવ છે તે પ્રકારના દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યા છે। અજીત મિલના હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું। હર હંમેશા માટે અહીં દ્રશ્યો જોવા મળતા હોય છે કે સતત અહીં પાણી છે તે ભરાવાની ફરિયાદ હર હંમેશા માટે છે તે મળતી રહેતી હોય છે। તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આખો જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ આખો જે પાણીમાં છે તે હાલ અહીં ગરકાવ થઈ ગયો છે અને જેમ આગળ જશું તેમ તેમ પાણી છે તેનું પ્રમાણ છે તે વધતું હોય તે જોવા મળી રહ્યું છે અને પાણી છે પણ તે પણ વધી રહ્યું છે। તે પ્રકારના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે અજીત મિલના દ્રશ્યો કે કઈ રીતે પાણી છે તે ભરાયું છે। કદાચ બાળકો જે છે, લોકો છે તે તેને એન્જોય કરી રહ્યા છે પાણીથી। તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે સતત જે પાણી આવી રહ્યું છે
અને અવિરત પાણી હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અવિરત પાણી આવી રહ્યું છે. તેના કારણે અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ પણ પાણી છે તે ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. જી, એટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને હજી પણ 4 વાગ્યાનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું હતું, પરંતુ હજી કલાક દોઢ કલાક વધુ વરસાદ વરસે એ પ્રકારનું વાતાવરણ માહોલ જોવા મળી રહ્યું છે, કારણ કે આકાશ આખું કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. ચોક્કસ હજુ પણ વેધર વિભાગે જે અનુમાન લગાડ્યું છે તેના કારણે હું આપણે દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે જે દ્રશ્યો છે તે આગળ હજુ પણ પાણી ભરાયા છે, ક્યાંક ગટરના પાણી પણ બેક માર્યા છે, તે પ્રકારના દ્રશ્યો છે. જોઈ શકાય છે સ્વિમિંગ પુલ બની ગયો હોય, ઉનાળાની સિઝન હોય અને જે રીતે સ્વિમિંગ પુલમાં ટ્રાફિક હોય છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે બાળકો છે ત્યાં એન્જોય કરી રહ્યા છે, જે સ્વિમિંગ પુલ સમજીને તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે કઈ રીતે બાળકો છે તે પાણીમાં એન્જોય કરી રહ્યા છે. એક તરફ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, હજુ પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેને પરેશાની પણ થઈ રહી છે અને સાથે જ હજુ પણ પાણી છે તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યું, પાણી કરવાનું નામ નથી લઈ રહ્યું, તે પ્રકારના દ્રશ્યો છે. લોકો છે તે એન્જોય કરી રહ્યા છે, રહેવાનો દિવસ છે, પરંતુ સાથે વાહન ચાલકોને પણ સૌથી મોટી પરેશાની છે તે હાલ જોવા મળી રહી છે. પરંતુ આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના અજીત મિલના, કે જેની અંદર માની શકાય કે એક તરફ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે, પરંતુ પ્રી મોન્સૂન પ્લાન ક્યાં ગયો એ સૌથી મોટો સવાલ છે, કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક હજુ પણ અનેક વિસ્તારો એવા છે કે જેમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે મહાનગરપાલિકાનું મોન્સૂન પ્લાન ક્યાં ગયું, કારણ કે મોન્સૂન પ્લાનમાં અનેક એક્ટિવિટી થતી હોય છે, અનેક કામો થતા હોય છે, પરંતુ એ ધરાતલ ઉપર એટલે જે જમીની હકીકત કંઈક અલગ પ્રકારની છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત અવિરત વરસાદને કારણે અમદાવાદ શહેર છે જળબંબાકારની સ્થિતિમાં છે તે હાલ અહીં જોવા મળી રહ્યું છે. જી બિલકુલ પ્રણવ, આપણી પાછળ જે દ્રશ્યો છે, નાના બાળકો તો આ વરસાદની મજા માણી રહ્યા છે, પરંતુ જે 2 વ્હીલર ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે. લગભગ આગળ જતા તે લોકોને પણ ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે પાણીમાંથી પસાર નથી થવાતું, વાહનો બંધ પડી જાય છે અને હજી કલાક આ જ પ્રકારનો વરસાદ વરસે તેવી પણ શક્યતા છે. તો આ વિસ્તાર બેટમાં ફેરવાય તો પણ નવાય નહીં. એ ચોક્કસ આપ જોઈ શકો છો જે બાળકો છે તે કઈ રીતે બાળકો છે તે રીતે એન્જોય કરી રહ્યા છે વરસાદના કારણે, અને જે જોઈ શકાય છે કે કઈ રીતે એન્જોય કરી રહ્યા છે. હજુ પણ જે વાહન ચાલકો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે લોકો છે તે પરેશાન થઈ રહ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે જે પાણી છે તે જોવા મળી રહ્યું છે. સતત અવિરત પાણીના કારણે લોકોમાં છે મુશ્કેલી છે જોવા મળી રહી છે. પાણી છે તે ભરાયું છે અને તેના કારણે જે છે એ વરસાદ છે અને તેના કારણે અવિરત વરસાદ હજુ પણ વરસી રહ્યો છે. હું આગળનો પ્રયાસ કરીશ કે હજુ પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને જે ગટરના પાણી છે તે પણ અહીં બેક જોવા મળી રહ્યા છે. ગટરના પાણી પણ છે બહાર છે તે આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોયા. જે બાળકો હજુ પણ એન્જોય કરી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે. વાહન ચાલકો છે તેના વાહનો છે તે બંધ થઈ ગયા છે તે પ્રકારની સ્થિતિ છે. વાહન ચાલકો પ્રયાસ કરશું મારા કેમેરા વાહન ચાલકો સાથે. બિલકુલ બિલકુલ પ્રણવ, આપની પાસે આવીશું, વધુ માહિતી પણ મેળવીશું. અત્યારે વરસાદની જે સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે મહેસાણાથી પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની જોરદાર સવારી આવી છે. મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કડીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આખું કડી પાણી થઈ ગયું છે. માર્કેટયાર્ડ, એસવી રોડ, સાહિત્ય રોડ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. કડીના અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા હોવાની વિગતો આવી રહી છે. વાહન વ્યવહાર હાલ સંપૂર્ણ બંધ થઈ ગયો હોય તેવા પણ સમાચાર છે. કડીના કરણનગર રોડ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. આ ઘરોમાં પાણી ઘૂસ્યાની પણ તસવીર આપણે બતાવી રહ્યા છે. કેતન અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. કેતન, ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, ઘણા બ્રિજ બંધ થઈ ગયા છે, કેડસમાં પાણી ભરાયા છે આ વિસ્તારમાં. ચોક્કસથી હેતવી જણાવી દઉં કે કડીમાં અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારબાદ કડીમાં